નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાતની હવામાન ચેનલની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ગુજરાતના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં આજે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે જોવા મળવાનો છે। આજના વિડીયોની અંદર મિત્રો હું તમને જણાવી આપીશ કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કેટલા વાગે જે છે તે મિત્રો વિસ્તારોની અંદર વરસાદ આવવાનો છે। તમારા ગામની અંદર વરસાદ આવશે કે નહીં તે પણ મિત્રો આ વિડીયોના અંત સુધીમાં તમને જાણ થઈ જશે, તો વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો જે છે તે તમને આ વિડીયોની સંપૂર્ણ માહિતી અને ચોમાસાને લગતી દરેક માહિતી મળી જાય। ખાસ મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું વરસાદને લઈને કે આજે વરસાદ કયા કયા વિસ્તારોમાં કેટલા વાગે આવશે। બીજી આપણે વાત કરી લઈશું ચોમાસાને લઈને કે ચોમાસું અત્યારે શરૂ થયું છે કે ક્યારે શરૂ થવાનું છે। ત્રીજી મિત્રો આપણે વાત કરી લઈશું આંબાલાલને લઈને, આંબાલાલે ગઈકાલે કેટલીક ચોમાસાને લઈને અપડેટ આપી છે, વરસાદનો પહેલો રાઉન્ડ ક્યારે જોવા મળશે તે પણ તેણે જણાવ્યું છે, તો તે દરેક વાતો વિશે વાત કરી લઈશું આજના વિડીયોની અંદર। વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર જે કામના છે તે ચેનલના માધ્યમથી મળી જાય। આજના વરસાદના સમાચાર વિશે વાત કરી લે કે આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે। તો સાંજના સમય બાદ મિત્રો આજે સાંજના સમય આસપાસ મિત્રો ભારે વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે, તો તેના વિશે તમને જણાવી દઈએ। ખાસ કરીને મિત્રો આજે સાંજે જોઈએ તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે। એક પછી એક વાતો કરીએ તો સૌથી પહેલા તો મિત્રો તુલસીશ્યામ લાગુ વિસ્તારો, સાસણ ગીર, મહુવા, રાજુલા, મહુવા લાગુ વિસ્તારો, ગીર લાગુ વિસ્તારો, કુંડલા, ધારી, વિસાવદર, કોડીનાર આ દરેક વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ જે છે તમને ખાસ કરીને જોવા મળશે। ત્યારબાદ મિત્રો તળાજા, પાલીતાણા, અમરેલી લાગુ વિસ્તારો, ભાલ પંથક, સિંહોર, ભાવનગર, અમરેલી, બગસરા, લાઠી, દામનગર અને ત્યાંથી મિત્રો ઉપર જો તો લીલિયા લાગુ વિસ્તારો, સાવરકુંડલા લાગુ વિસ્તારોની અંદર પણ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અહીં જોવા મળી રહી છે। ત્યાંથી મિત્રો ઉપર જતા જઈએ તો ધીમે ધીમે ઉપર પણ મિત્રો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી રહેશે, જેમાં ખાસ જેતપુર, ગોંડલ, બાબરા લાગુ વિસ્તારો, જસદણ, શાપર, વેરાવળ, ગઢડા, વલભીપુર, બરવાળા, બોટાદ આ દરેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનો જોર રહેશે। ખાસ કરીને આજે સાંજે મિત્રો આ વિસ્તારોમાં વરસાદ ભૂક્કા કાઢી શકે। ત્યારબાદ મિત્રો રાજકોટ, ચોટીલા, રાણપુર, ધંધુકા, લીંબડી, થાણ આ દરેક જે મિત્રો વિસ્તારો આવેલા છે સૌરાષ્ટ્રના, ત્યાં ભારેથી અતિ ભારે મિત્રો વરસાદ જે છે તે તમને આજે સાંજના સમય આસપાસ જોવા મળી શકે છે। ત્યાંથી મિત્રો મધ્યમ વરસાદ ક્યાં જોવા મળશે તેના વિશે વાત કરી લે તો આજે મધ્યમ વરસાદ છે તે ઉપલેટા લાગુ વિસ્તારો, કુતિયાણા, કેશોદ લાગુ વિસ્તારો, ત્યાંથી ઉપર જતા જઈએ તો મિત્રો કાલાવાડ લાગુ વિસ્તારો જે આવેલા છે ત્યાંથી ઉપર જઈએ તો કાલાવાડથી સાવડી, વાંકાનેર, થાણ, ધરોલ, જામનગર લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે જે છે તે મધ્યમથી હળવો વરસાદ જે છે તે આજે સાંજના સમયગાળા દરમિયાન જોવા મળી શકે। ત્યાંથી મિત્રો દ્વારકા લાગુ વિસ્તારો છે, ભાટિયા, શિશલી લાગુ વિસ્તારો છે, ત્યાં મિત્રો જે છે તે વરસાદ જે છે તે આજે હાવ હળવો જોવા મળશે, હળવા ઝાપટાઓ જોવા મળી શકે છે। મિત્રો સૌરાષ્ટ્ર વિશે મેં તમને માહિતી આપી દીધી। ત્યારબાદ કચ્છ વિશે વાત કરીએ તો કચ્છમાં આજે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે, જેમાં ખાસ નલિયા, ગુવાહર, સિસાળગઢ, જખો પ્રદેશ, ત્યાંથી નીચે આવીએ તો માંડવી અને મુન્દ્રા લાગુ વિસ્તારોની અંદર પણ હળવો વરસાદી ઝાપટા આજે જોવા મળી શકે। ત્યારબાદ મિત્રો જોઈએ તો આજે મધ્યમ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી, આજે મિત્રો મધ્ય ગુજરાતમાં વરસાદ આવશે, ચોમાસાનો પહેલો વરસાદ ગણી શકાય। મધ્ય ગુજરાતની અંદર વિસ્તારો વિશે વાત કરી લે તો વિસ્તારોની અંદર વિરમગામ લાગુ વિસ્તારો, કુડા, અમદાવાદ, કપડવંજ, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, જાહલોદ, લુણાવાડા તો આ દરેક મિત્રો જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે, જ્યાં ચોટીલા, સુરેન્દ્રનગર પણ આવેલું છે, ત્યાં મિત્રો આજે કડાકા ભડાકા સાથે સાંજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ અહીં એપ્લિકેશનમાં તમે જોઈ શકો જાહેર કરેલી છે। ત્યાંથી ઉપર મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદી ઝાપટાઓ જોવા મળશે, જેમાં ખાસ મહેસાણાની આસપાસના જે વિસ્તારો છે વડનગર, માણસા, કડી, ગાંધીનગર, હિંમતનગર, મોડાસા, માલપુર આ દરેક વિસ્તારો છે, ઈડર લાગુ વિસ્તારો, અંબાજી આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે આજે મધ્યમથી હળવો વરસાદ ઉત્તર ગુજરાતની અંદર જે છે તે મિત્રો આવી શકે છે। ત્યારબાદ હવે નીચે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર આજે વરસાદી માહોલ જોવા મળશે, જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા, આણંદ, ખંભાત, બોડેલી લાગુ વિસ્તારો, રાજપીપળા, ભરૂચ આ વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે। ત્યાંથી નીચે અંકલેશ્વર લાગુ વિસ્તારો, સુરત, વ્યારા અને વ્યારાથી નીચે આવે તો મિત્રો કોસંબા લાગુ વિસ્તારો છે, વલસાડ છે, નવસારી ત્યાં મિત્રો હળવાથી ભારે વરસાદની આજે આગાહી છે। ત્યાંથી મિત્રો જોઈએ તો આહવા અને ડાંગ લાગુ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે ભારે વરસાદ જે છે તે જોવા તમને મળી શકે છે। હાલ વરસાદી માહોલ વિશે મેં તમને જણાવી દીધું કે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળ્યો। ત્યારબાદ મિત્રો આપણે ગઈકાલની માહિતી મેળવી લઈએ કે ગઈકાલે
કેટલા વરસાદની આગાહી હતી અને કેટલો વરસાદ આવ્યો હતો. આજની આગાહી મિત્રો મેં તમને જણાવી દીધી. મિત્રો ગઈકાલે જે પ્રમાણે આગાહી આપી હતી તે પ્રમાણે ઘણો વરસાદ જોવા મળ્યો. ખાસ મિત્રો ગઈકાલે જે છે તે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો. તેમાં પણ મિત્રો વાત કરીએ તો ગઈકાલે સૌથી વધારે વરસાદ જે છે તે અહીંયા જોવા મળ્યો હતો ખંભાળિયાની અંદર. ખાસ મિત્રો ખંભાળિયાની અંદર જે છે તે 10 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે નોંધાયો હતો તેવું મિત્રો હવામાન ખાતાએ જણાવ્યું. ત્યારબાદ મિત્રો જોઈએ તો સૌરાષ્ટ્રના અમરેલી લાગુ જે વિસ્તારો છે, અમરેલી જિલ્લાના મોટા ભાગના ગામડાઓની અંદર ગઈકાલે વરસાદ જોવા મળ્યો. ભાવનગર પંથકમાં પણ ગઈકાલે વરસાદ જોવા મળ્યો. ત્યાંથી મિત્રો ઉપર જઈએ તો અમદાવાદ લાગુ વિસ્તારો, મધ્ય ગુજરાતમાં પણ અમુક જગ્યાએ ઝાપટાઓ જોવા મળ્યા ગઈકાલે. તો મિત્રો વરસાદ જે પ્રમાણે આગાહી આપી છે તે પ્રમાણે આવી રહ્યો છે, કારણ કે ગઈકાલે પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. ચોમાસાને લઈને મિત્રો શું અપડેટ છે તમને જણાવી દઈએ કે ચોમાસું જે છે તે અત્યારે સારું એવું ચાલી રહ્યું છે અને ખાસ હજુ મિત્રો જે છે તે ચોમાસાને લઈને જે વરસાદ આવી રહ્યો છે તે હજુ મિત્રો ઉપરના જે વિસ્તારો છે જેવા કે મિત્રો સાબરકાંઠા, બનાસકાંઠા લાગુ વિસ્તારો અને મિત્રો કચ્છના કેટલાક વિસ્તારો ત્યાં મિત્રો હજુ વરસાદ આવવાનો બાકી છે. હવે મિત્રો વાત કરી લઈએ તો 1 થી 2 દિવસની વાર છે. 1 થી 2 દિવસની અંદર જ્યાં અત્યારે વરસાદ નથી આવી રહ્યો ત્યાં પણ મિત્રો જે છે તે 1-2 દિવસ પછી વરસાદની આગમન થઈ જશે, શરૂઆત થઈ જશે. આપણે મિત્રો જણાવી દઈએ કે આંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાંતો શું કર્યા છે આવો જાણીએ. મિત્રો આંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ વરસાદ જે છે મિત્રો અત્યારે ચોમાસાનો શરૂ તો થઈ ગયો છે, પરંતુ આંબાલાલ એવું જણાવ્યું કે તારીખ 20 થી લઈને 25 જૂનની અંદર વરસાદનું પહેલું ઝાપટું આવશે. પહેલો જે રાઉન્ડ આવે છે મિત્રો ચોમાસાનો, એટલે કે મિત્રો ઓફિશિયલ રાઉન્ડ. અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તો મિત્રો તમે જે છે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકો. તો મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી નહીં પરંતુ ચોમાસાનો જે પહેલો ઓફિશિયલ રાઉન્ડ નંબર 1 છે તે મિત્રો આંબાલાલે તારીખ આપી છે 20 થી લઈને 25 જૂનની આસપાસ. તમને મિત્રો સમગ્ર જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળી જશે. હાલ આંબાલાલ મિત્રો આટલી આગાહી આપી છે. ત્યારબાદ મિત્રો હવે આપણે અંતિમમાં વાત કરી લઈએ કે ગુજરાતનું આજે હવામાન કેવું જોવા મળવાનું છે, કેટલું તાપમાન આજે જોવા મળશે. આવો મિત્રો એક પછી એક વાત કરીએ. તો મિત્રો સૌપ્રથમ સૌરાષ્ટ્રથી શરૂઆત કરીશું. સૌરાષ્ટ્રના ઉના લાગુ વિસ્તારો, વેરાવળ, મહુવાની અંદર 31 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. ત્યાંથી મિત્રો ઉપર વાત કરી લઈએ તો જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, અલંગ અને ભાવનગર જિલ્લો આજે ખૂબ ઠંડો જોવા મળશે, કારણ કે મિત્રો ત્યાં વરસાદ આવી રહ્યો છે. તો આજે માત્ર 34 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. ત્યાંથી મિત્રો આ બાજુ આવીએ તો પોરબંદર લાગુ જે વિસ્તારો આવેલા છે, દ્વારકા, ખંભાળિયા, ભાંડવડ લાગુ જે વિસ્તારો છે ત્યાં 30 થી 35 ડિગ્રીની વચ્ચે ગમે તેટલું તાપમાન જોવા મળી શકે. ત્યાંથી મિત્રો મધ્ય સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો ગોંડલ 35 ડિગ્રી, જસદણ 34, બોટાદ 32, રાજકોટ 36, ચોટીલા 34, સુરેન્દ્રનગરમાં પણ 34 ડિગ્રી તાપમાન જોવા મળશે. ત્યાંથી મિત્રો મોરબી લાગુ વિસ્તારમાં 34 ડિગ્રી તાપમાન જોવા મળશે. મધ્ય ગુજરાત વિશે વાત કરીએ, મધ્ય ગુજરાતની અંદર પણ વિરમગામમાં 32 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 35 ડિગ્રી, કપડવંજ 36 ડિગ્રી, નડિયાદ 35, ધોળકા 34 ડિગ્રી, ગોધરામાં 34 ડિગ્રી અને લુણાવાડામાં પણ 35 ડિગ્રીનું તાપમાન જે છે મિત્રો તમને આજે જોવા મળશે બપોરે. ત્યાંથી મિત્રો ઉપર જઈએ તો હવે ખાસ ઉપર વાત કરી લઈએ મિત્રો ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતમાં મિત્રો તાપમાન સારું એવું આજે જોવા મળશે, ખાસ 40 ડિગ્રી આસપાસ. મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, સાલંબર, ખેડબ્રહ્મા, પાલનપુર, રાધનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા આ દરેક વિસ્તારોની અંદર જે 39 થી લઈને 40 ડિગ્રીનું તાપમાન તમને આજે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન જોવા જે છે મિત્રો મળી શકે છે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાત વિશે. તો દક્ષિણ ગુજરાતના વડોદરા લાગુ વિસ્તારોમાં 35 ડિગ્રીનું તાપમાન, ભરૂચમાં 35 ડિગ્રી, રાજપીપળામાં 33 ડિગ્રીનું તાપમાન જોવા મળશે. ત્યાંથી નીચે આવતા જઈએ તો સુરત લાગુ વિસ્તારો, વ્યારા, કોસંબામાં 32 ડિગ્રીનું આજે તાપમાન જોવા મળશે. ત્યાંથી પણ નીચે મિત્રો આવીએ તો આજે વલસાડ, આહવા અને નવસારીમાં માત્ર 30 ડિગ્રીનું તાપમાન જોવા મળશે, કારણ કે ત્યાં આજે ભારેથી અતિભારે કડાકા ભડાકા સાથેના વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મિત્રો હાલ આજના હવામાન સમાચાર જે છે તે પૂર્ણ થાય છે. આજના સમાચારની અંદર મેં તમને જણાવી આપ્યું. ખાસ મિત્રો આજે આપણે 4 વાત કરી. પહેલી તો વરસાદ વિશે કે આજે કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ આવશે. બીજું ચોમાસાને લઈને મિત્રો આપણે વાત કરી કે ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે. ત્રીજી મિત્રો આપણે વાત કરી કે આંબાલાલ પટેલ જેવા જે હવામાન નિષ્ણાંતો છે તેમણે શું મોટી આગાહી આપી છે. અને ચોથી આપણે મિત્રો તાપમાનને લઈને વાત કરી કે આજે કેટલું તાપમાન જોવા મળશે. તો આવી જ રીતના મિત્રો રોજે રોજ કેવું હવામાન ક્યાં જોવા મળશે અને ક્યાં કેટલો વરસાદ પડશે તે તમને આ ચેનલના માધ્યમથી હું જણાવી દઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. સાથે તમારા ગામનું નામ અને તમારા ગામમાં કેટલો વરસાદ પડી રહ્યો છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.